રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે વાગી ગયો 1 અને બપોરા પાણી તો કરી લીધા અને ફરાર પણ કરી લીધો, કેમ કે મોટી છોડીનું જાગરણનું છે એટલે બટેકા વઘારેલા તો ખાવા જ પડે. તો કાલે રાણીપાટ, ઊંડવી, નારિયેલી આપણે ડ્રો હતો. અહીંયા કણે એક ભાઈબંધને ઇનામમાં મંગળસૂત્ર લાગ્યું, તો આપણે લેવા જવાનું, એટલે આપણે એજન્ટમાં હતા. કેમ કે ટિકિટનો ડ્રો હતો ત્યારે ટિકિટ આપણે જે ડ્રોની વાર હતી ત્યારે બુક આવી હતી, આપણે ખૂટવાડી હતી. તો એજન્ટમાં નામ આપણું હતું, તો આપણે એમની સાથે જવાનું છે. ટિકિટ લઈ અને ટિકિટ નંબર હોય અહીંયા દેવા પડે. અને ખોડિયાલમાના મંદિરે જે સેવામાં મેકવું છે મેક્સીભાઈ, એને મંગળસૂત્ર લાગ્યું. એક જાલી ગામમાં મંગળસૂત્ર આવ્યું. ઓલા ડ્રોમાં વેલા તો મોટરસાયકલ આવ્યું હતું. તો આશુબેન જવું આપણે તમારા ગામ. આશુબેનના ગામના બાજુમાં જ છે. જય માતાજી. જય માતાજી બધાયને. કેમ છો? મજામાં. મજામાં જ હોય. હવે તો મજામાં જ હોય ને. એમ જો આટલાથી તો આજ મજામાં નહીં હોય. સાચું બોલ, આજ મજામાં નહીં. કેમ કે કાયમ સારું સારું ખાવા જડે, વેફર જડે, પછી સેવડો, પેડા ફરારમાં એવું હોય ને એટલે. અને આજ તો રોટલો ખાવાનો. 4-5 દી લગી તો હરખાઈ હતી, પણ આજ તો હવે રોટલો. હાલો, વાતું ખૂટશે નહીં. કાયમ રોટલા શાક. હા, તો વાતું ખૂટશે નહીં. અને આપણે અહીંયા પણ રાણીપાટ જવાનું છે, તો વિડીયો જોતા રહેજો. અહીંયા પણ આપણે થોડોક વિડીયો બતાવશું. તો અત્યારે પહોંચી ગયા નારિયેલી, રાણીપાટ. અને અહીંયા કણે આપણે ખોડિયાલમાના મંદિરે કાલે ડ્રો હતો. જો અહીંયા ટિકિટ રમણ ભમણ પડી છે, કેમ કે વધી હોય. પણ એક મંગળસૂત્ર લાગ્યું હતું, તો મહિપતભાઈ નંબે બાઇક લઈને આવ્યા છે. કાલે અહીંયા જોરદાર આયોજન હતું, પણ આપણે આવ્યા નથી. જે મંદિર અહીંયા ખોડિયાલમાનું આવું છે, મોટું મંદિર બનાવવાનું છે, તે માટે ડ્રો કર્યો હતો. તો હાલો ખોડિયાલમાના મંદિરના દર્શન કરી. માતાજી મહિપતભાઈ. હા, આજ તો ધાર ઉપર ચડાયા ને, કેવું લોકેશનમાં ફેરાયા મહિપતભાઈ. મંગળસૂત્ર ઇનામમાં લાગ્યું એટલે. અને અમારા બનાવી સાહેબ તો અહીંયા બધી વસ્તુ ભરીને હવે સાયણો ને એવું બધું લઈ ગયા. અને ઠામડા પીડા છે કાલે અહીંયા પ્રસાદી ને એવું બધું છે એટલે. તો હાલો અહીંયા ખોડિયારમાંના દર્શન કરી લઈ. જો આવું મંદિર છે. દીવો પણ ચાલુ છે અને તાવો પણ કરેલો છે. કાલે ડ્રો હતો. તો અત્યારે જો આપણે ખોડિયાલમાના મંદિરે દર્શન કરીને અને જે ઇનામનો આપણે લકી ડ્રો બહુ સફળ થઈ ગયો, મજા આવી ગઈ. અને મારા વિડીયો વેલારા જોયો હતો. આપણે સગુણાબેનનું ગીત ગાયું હતું અને ખોડિયાલમાનું ગીત ગાઈને પણ આપણે વિડીયો બનાવ્યો હતો અને સ્ટેટસમાં મૂક્યો. પણ વરસાદનું વાતાવરણ હતું એટલે જાલીગામ અહીંથી 30 કિલોમીટર સેટું થાય એટલે આપણે આવી શક્યા નતા. પણ એક ભાઈબંધને મંગળસૂત્ર લાગ્યું ઇનામમાં, તો આજે લેવા આવ્યા. અને આ ભાઈએ જો વિડીયોમાં જોઈને વરખાણ કાઢી. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. અને અહીંયા જો ઇનામમાં બધી વસ્તુ લઈ ગયા છે, મોટરસાયકલ ને ટેબલ પંખા ને એવું બધું પીડ્યું છે. અને ઇનામ લેતા જાવ અને જાંબુડા ખાતા જાવ, તાજા તાજા. આમાં એવું છે, મજા આવે એવું છે. હા, અને મહિપતભાઈ અમારા પાડોશી, એ રામા મંડળમાં. આપડી ઓળખાણ ક્યાં મળી? આપણે આ વેલારા થી ને ઓળખાણ મળી હતી. અહીંયા તમને મેં પછી સંપર્ક કર્યો આ બુક આપણે દેવા માટે છે. એમાંથી ને પછી અશ્વિન ને કર્યો. અશ્વિન તમને અશ્વિન જ છે ભાઈ. હા, એવું પછી કોન્ટેક્ટ કર્યો. હા, રેડી. હાલો અહીંયા મંગળસૂત્ર લઈ અહીંયા થોડાક કેમેરામેન આવી જાવ. તમે દીવો હાલો. વાહ, જય માતાજી. જય માતાજી. જો અમારા જાલી ગામમાં મહિપતભાઈ ને મંગળસૂત્ર લાગ્યું છે, તો અત્યારે જો ભેટ આપી દીધી ઇનામની મોટી. અને મસ્ત મજાનું મંગળસૂત્ર છે, તમે જોઈ લ્યો. અને આ તો ખોડિયાલમાની દયા કહેવાય ને. અમે પણ ખોડિયાલ મંડળમાં રમી છીએ, એટલે આ માતાજીની દયા. અને પ્રસાદી મોટી કહેવાય, મોટી પ્રસાદી. આ યાદી રહી જાય. હા, ચાંદીની હો. હા માજી. જય માતાજી. જય માતાજી. જો અહીંયા બધું ટેબલ પંખા. હા, મોટર હે ને, સાઈઝ ફેરવાની મોટર ને એવું બધું. હા, ઘર ઘંટી છે. ઘર ઘંટી. અરે લેવાનો જોઈએ ભુવાજી નો બધા. જય ખોડિયારમાં. જય ખોડિયાર. હું બાપા હો. હા, ભલે બાપા હોય કે મમ્મી આવે. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. જો બધાને મજા આવી ગઈ. અને કે ખોડિયાલમાંની પ્રસાદી લઈ લ્યો. એટલે કાલે આપણે વરસાદનું વાતાવરણ હતું એટલે પોગી નતા ગયા. અને જાંબુડા તો આપણે 2-3 ખાઈશું, કેમ કે મઠી પ્રસાદી કહેવાય. અને બધા જો ઇનામમાં લાગ્યા ને બધા મોટરસાયકલ વાળા આવી ગયા છે. અને ઘર ઘંટી ને એવું બધું લાગ્યા એટલે લેવા આવ્યા ઇનામમાં. અને માજીની બધા રાજી થઈ ગયા, કેમ કે આપણે વેલારા ડ્રોમાં સગુણાબેનનું ગીત ગાયું હતું ને એમાં ફેમસ થઈ ગયા. ગમે એ ગામ ડ્રો હોય
પણ અશ્વિનભાઈ ની પેલી વરખાણ. પણ આ તો સેવાનું કામ કરતા હોય ને એટલે બધે ઘર ઘર રખડીને મેં એને ટિકિટ બુક આખી તમારી ખાલી કરી. હા હે એ જ મોટો અફસોસ ન કરતો ટેડ ઉપર ગીત ગાત. હા ભાઈ જો હવે મંગળસૂત્ર હાથમાં લઈ લઈ અને બેઠા હે અને બનાવી સાહેબ અમે તો ખોડિયાલમાંના દર્શન કરી લીધા. ભાગમાં હોય ને. જય માતાજી. હા તો આયો ભાઈ તમારું કયું ગામ ભાઈ? અમારું સારસાણા. એમને મોબાઈલ લઈ ગયો? હા મોબાઈલ. મોબાઈલ ઇનામમાં લઈ ગયો. તમારું? સારસાણા. એમને મોબાઈલ લેવા જાય છે ને તમે? હા મોબાઈલ. હા ભુવાજી જય ખોડિયારમાં. વાહ મજા આવી ગઈ ને? આ તો જરી ઝપકે હે. હા મંડળ રેમ્બા તો મને ખબર હે. લાઈ ચાલુ હતું, પ્રોગ્રામ પણ ચાલુ હતું. હવે આપણે આવી શક્યા નહીં, નકર તો મંડળમાં ગીત ગાત. ભવાની મંડળ રેમ્બું હતું ને. હાલો જો અહીંયા આંબામાં તો કેરીઓ ન હોય પણ જાંબુડામાં જાંબુડા છે. હા જય માતાજી. જય માતાજી. એવું અહીંયા બધા લેવા આવે એટલે ચાલુ જ હોય ચોપડામાં. હા ઓનલાઈન હોય. હા વિડીયો જો સરસ કામ. હા એ તો એકલા છે કઈ તાલી ન પડે. હા આખો સેવા મંડળમાં સરસ સરસ. તો અત્યારે જો આપણે ખોડિયારમાંની પ્રસાદી લેવા માટે બેસી ગયા હતા અને આવ્યા હતા ઇનામ લેવા. પણ માતાજીની પ્રસાદી તો મોટી છે કેમ કે પ્રસાદી લેવી પડે અને કાલે આપણે ભેગા નતા સાહેબમાં હોય પ્રસાદી લેવા જડે નહીં હોય પણ. હાલો તો બુંદી ગાંઠિયા પ્રસાદીમાં અને કાલે ડ્રો બહુ મસ્ત મજાનો થયો અને વરસાદે રહી ગયો. માતાજીની દયા કહેવાય ને. હા અને બધા પૂછે અશ્વિનભાઈ પણ વિડીયો જોઈને બહુ ઓળખે આપણને. હવે તો બહુ ઓળખ છે કેમ કે આજનો વિડીયો બન્યો નથી નહીં. જો ઇનામમાં વસ્તુ લાગી. શું લાગ્યું? કંઠી લાગી છે. એમ મસ્ત મજાની કંઠી હોય. ચાંદીની કંઠી હોય. જો ઇનામમાં એ બધા વસ્તુ લાગી એમ ને. સારું કહેવાય ને. ખોડિયારમાંની દયા કહેવાય ને. હા ભાઈ તો મોટરસાયકલ એટલું હાકે વાત પૂછો. અમારે સાઈન હતું તો સાઈ જેવું કરી નાખ્યું. એટલું હાકે હોન્ડા હો ભાઈ. થોડું કીજો વધારે નો હાકે. માપી આપજો. બહુ લીવર ની ફટકી મારે ભાઈ. હાલો તો અત્યારે વાગી ગયા 4:44 થઈ ગઈ અને આપણે રાણીપાટ નારિયાલી ગયા હતા. ડ્રોમાં મંગળસૂત્ર લાગ્યું હતું ભાઈબંધને ને ટિકિટનો ડ્રો મસ્ત મજાનો થઈ ગયો. અને અહીંયા પણ બહુ આપણો આગ્રહ. આપણને ઓમ નથી ઓળખતા પણ વિડીયો જોઈને વેરખા. અને વેલારા આપણે સગુણાબેનનું ગીત ગાયું હતું ડ્રોમાં મેક્સભાઈ આહિર એટલે અહીંયાથી ઓળખાણ નીકળી. જ્યાં ત્યાં તો તરત રામ રામ કરવા માંડ્યા બધાએ. અશ્વિનભાઈ તમારું કામ સેવાનું. પણ આપણે તો એ જ વસ્તુ કે સેવા પેલા, બીજું બધી વસ્તુ. તો અમારા પાડોશી છે મહિપતભાઈ અને ભાઈબંધ છે આપણા. એમને મંગળસૂત્ર ઇનામમાં લાગ્યું છે. તો મંગળસૂત્ર લેવા ગયા હતા અને જો મસ્ત મજાનું બળી આવું મંગળસૂત્ર. જો કમળ જેવું મસ્ત મજાનું છે મંગળસૂત્ર. હા કાજલબેન બધાએ રામ રામ કીધા છે. વાહ. હા આ માતાજીની પ્રસાદી હો ભાઈ. હા ભાઈની વાત છે, તો કિસ્મતની વાત છે.